વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટના ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારમાં રોકડ અને શાખના કે ઉધારના વ્યવહાર કોને કહેવાય, વ્યવહાર લખેલો હોય તો આપણે તેને કેવી રીતે ઓળખી શકીએ કે આ વ્યવહાર રોકડ છે કે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે, તે આપણે શીખીશું. અને ખાતાના પ્રકાર વિશે આજે આપણે શીખીશું. બેટા, ગત લેક્ચરમાં આપણે વ્યવહાર એટલે શું, વ્યવહારના પ્રકાર, આર્થિક અને બિનઆર્થિક વ્યવહાર તે વિશે આપણે શીખ્યા હતા. તો ચલો બાળકો, આજે આપણે રોકડ અને ઉધાર વ્યવહારની કોને કહેવાય અને તેની ઓળખ શું છે તે શીખવા જઈએ. બેટા, તો સૌથી પહેલા રોકડ અને ઉધાર વ્યવહારની વ્યાખ્યા જોઈ લઈએ. તો રોકડ વ્યવહાર કોને કહેવાય બેટા? કે જે વ્યવહારમાં રોકડની આપલે થઈ હોય અથવા રોકડની લેવડ દેવડ થઈ હોય તેવું વ્યવહારમાં સ્પષ્ટ દેખાતું હોય કે લખેલું હોય તો આપણે તેવા પ્રકારના વ્યવહારને શું કહીએ છીએ બેટા? રોકડ વ્યવહાર કહીએ છીએ. દાખલા તરીકે રમેશે મહેશને 500 રૂપિયા રોકડા ચૂકવ્યા. તો રમેશે મહેશને 500 રૂપિયા રોકડા ચૂકવ્યા છે તેવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે. તેથી આ વ્યવહાર કેવો થશે બેટા? રોકડ વ્યવહાર થશે. તો રોકડ વ્યવહાર કોને કહેવાય? જે વ્યવહારમાં રોકડની લેવડ દેવડ થતી હોય અથવા રોકડની આપલે થતી હોય તેવા પ્રકારના વ્યવહારને આપણે શું કહીશું બેટા? રોકડ વ્યવહાર કહીશું. હવે આપણે જોઈએ બેટા ઉધાર વ્યવહાર કોને કહેવાય? એનાથી એકદમ વિરુદ્ધ બેટા, કે જે વ્યવહારમાં રોકડની આપલે કે લેવડ દેવડ થતી ન હોય તેવા વ્યવહારને આપણે શું કહીએ છીએ બેટા? ઉધાર વ્યવહાર કહીએ છીએ. તો બાળકો, તમને ખ્યાલ આવી ગયો છે કે રોકડ વ્યવહાર કોને કહેવાય અને ઉધાર વ્યવહાર કોને કહેવાય. રોકડની આપલે સીધી થતી હોય તો આપણે રોકડ વ્યવહાર કહીશું, અને જે વ્યવહારમાં રોકડની આપલે થતી ન હોય અને એ વ્યવહાર બાકીમાં હોય, દાખલા તરીકે રમેશે મહેશને 500 રૂપિયાનો માલ વેચ્યો. તો રમેશે મહેશને 500 રૂપિયાનો માલ વેચ્યો છે એવું લખેલું છે. આખા વ્યવહારમાં ક્યાંય લખ્યું નથી કે રોકડા ચૂકવ્યા છે કે નથી ચૂકવ્યા. તેથી આપણે એવું સમજીશું કે વ્યવહાર કેવો છે બેટા? ઉધાર છે. તો બેટા આ પ્રકારના વ્યવહારને આપણે શું કહીશું? ઉધાર વ્યવહાર કહીશું. તો બેટા તમને ખ્યાલ આવી ગયો છે હવે કે રોકડ વ્યવહાર કોને કહેવાય ને ઉધાર વ્યવહાર કોને કહેવાય. છતાં આપણે એકવાર સમજી લઈએ કે વ્યવહાર લખેલો હોય તો કેવી રીતે એને રોકડ સમજવું અને કેવી રીતે એને ઉધાર વ્યવહાર સમજવો. તો સમજી લો બેટા, મેં તેના નિયમો લખ્યા છે કે કેવી રીતે વ્યવહારને ઓળખવો. સમયનો બચાવ કરવા બોર્ડ ઉપર બધું લખેલું જ છે, જેથી તમે આસાનીથી કોપી કરી શકો અને તમને એવું ના લાગે કે સાહેબ ખાલી ગોળ કરે છે. તો સૌથી પહેલા જોઈ લો બેટા કે જો વ્યવહારમાં રોકડ કે ચેક, ધ્યાન રાખો બેટા, બેંક દ્વારા આપણે કંઈ પણ વ્યવહાર કરીએ છીએ, મતલબ કોઈની પાસેથી ચેક મેળવીએ છીએ અથવા મતલબ કોઈની પાસેથી આપણે ચેક દ્વારા નાણાં મેળવીએ છીએ અથવા આપણે ચેક દ્વારા નાણાં ચૂકવીએ છીએ. તો ચેક દ્વારા જે વ્યવહાર થયેલો હોય છે એ વ્યવહારને પણ આપણે શું કહીએ છીએ બેટા? રોકડ વ્યવહાર કહીએ છીએ. જે વ્યવહારમાં રોકડ કે ચેક કે વ્યક્તિના નામનો ઉલ્લેખ ન કર્યો હોય, જે વ્યવહારમાં રોકડ શબ્દનો પણ ઉલ્લેખ નથી, ચેક શબ્દનો પણ ઉલ્લેખ નથી કે કોઈ વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ નથી, તો આવા પ્રકારના વ્યવહારને આપણે શું કહીએ છીએ બેટા? રોકડ વ્યવહાર કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે તો 500 રૂપિયાનો માલ ખરીદ્યો, આવું લખેલું હોય. 500 રૂપિયાનો માલ ખરીદ્યો. હવે આ વ્યવહારમાં તમે જોશો બેટા, ક્યાંય પણ એવું નથી લખ્યું કે 500 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો છે એવું પણ લખ્યું નથી. 500 નો માલ ચેક આપીને ખરીદ્યો એવું પણ લખ્યું નથી. કે કોઈ વ્યક્તિનું નામ પણ નથી કે 500 રૂપિયાનો માલ મહેશ પાસેથી ખરીદ્યો, રમેશ પાસેથી ખરીદ્યો એવું પણ ક્યાંય લખેલું નથી. તેથી આ પ્રકારના વ્યવહારને આપણે શું કહીશું બેટા? રોકડ વ્યવહાર કહીશું. બીજું એક એક્ઝામ્પલ આપણે વિચારીએ તો રોકડ વ્યવહાર કોને કહેવાય?
હજુ એક એક્ઝામ્પલ તમને સમજાવું કે દાખલા તરીકે તમે કોઈ દુકાનમાં વસ્તુ લેવા જાઓ છો કે સ્ટેશનરી દુકાનમાં તમે ચોપડી લેવા જાઓ છો. હવે 100 રૂપિયાની ચોપડી આવી, તમે 100 રૂપિયા દુકાનદારને આપ્યા, દુકાનદારે તમને 100 રૂપિયાની ચોપડી આપી દીધી બેટા, ગાય કે જે બી હતું. હવે તમે 100 રૂપિયા આપી દીધા છે દુકાનદારને, તેથી દુકાનદાર તમને પૂછશે નહીં કે બેટા તમારું નામ શું છે, તમે ક્યાં રહો છો, તમારો ટેલિફોન નંબર શું છે, એવું કશું જ તમારી જોડે પૂછપરછ કરશે નહીં. 100 રૂપિયા લેશે, તમને ગાય કે ચોપડી આપી દેશે. અને જો તમે 100 રૂપિયા આપ્યા નથી અને તમે એમ કીધું કે અંકલ હું તમને 2 કે 3 દિવસ પછી આપી દઈશ પૈસા, તો એ તરત જ તમને પૂછશે કે બેટા તારું નામ શું છે, તું ક્યાં રહે છે, તારો ટેલિફોન નંબર શું છે, તરત જ પૂછશે બેટા. ટૂંકમાં જ્યાં નામનો ઉલ્લેખ હોતો નથી, નામની જરૂર પડતી નથી, ત્યાં એ વ્યવહારને આપણે શું કહીએ છીએ બેટા? રોકડ વ્યવહાર કહીએ છીએ. અને જ્યાં નામના ઉલ્લેખની જરૂર પડે છે ત્યાં તે વ્યવહારને આપણે શું કહીએ છીએ બેટા? ઉધાર વ્યવહાર કહીએ છીએ. સમજી ગયા બેટા? ટૂંક પછી આપણે પૈસા રોકડા ચૂકવ્યા હોય તો સામેવાળો વ્યક્તિ આપણને નામ પૂછશે નહીં. અને જો તમે બાકી રાખશો તો તરત તમારે નામ લખવું પડે. તમે ધંધામાં કોઈને બાકીમાં માલ વેચો તો તરત એનું નામ તમારે લખવું પડે કે આ વ્યક્તિને આપણે આટલા રૂપિયાનો માલ વેચ્યો છે બાકીમાં, એની પાસેથી આપણે આટલા પૈસા લેવાના બાકી છે. આગળ કહેવાનો મતલબ જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય, ચેક શબ્દનો ઉલ્લેખ ન હોય કે વ્યક્તિનું નામ પણ આપેલું હોય નહીં, તો તમારે વ્યવહાર કેવો સમજવો બેટા? એને રોકડ વ્યવહાર સમજવો. બીજું, જો વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ હોય અને સાથે વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ હોય, મતલબ રોકડ શબ્દનો પણ ઉલ્લેખ છે અને વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ છે, તો પણ આ વ્યવહારને શું સમજવું બેટા? રોકડ વ્યવહાર સમજવું. એક્ઝામ્પલ લઈએ આપણે તો 500 રૂપિયાનો માલ રમેશને રોકડેથી વેચ્યો. હવે ધ્યાન રાખો, 500 રૂપિયાનો માલ રમેશને રોકડેથી વેચ્યો. અહીંયા રોકડેથી વેચ્યો એવું પણ લખ્યું છે અને વ્યક્તિનું નામ એટલે કે રમેશનું નામ પણ લખેલું છે, પણ અહીંયા રોકડેથી વેચ્યો એવું સ્પષ્ટ લખ્યું છે, તેથી નામનું મહત્વ રહેતું નથી. તેથી આપણે આ વ્યવહારને શું કહીશું બેટા? રોકડ વ્યવહાર કહીશું. સમજી ગયા બેટા? કે વ્યવહારમાં રોકડ અને ચેક શબ્દનો ઉલ્લેખ હોય, પછી ભલે એની સાથે સાથે વ્યક્તિનું નામ પણ આપેલું હોય, તો વ્યક્તિના નામનું કોઈ મહત્વ રહેતું નથી બેટા. ત્રીજું, જો વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ કરે ન હોય અને વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો હોય, તો આ પ્રકારના વ્યવહારને આપણે શું કહીશું બેટા? ઉધાર વ્યવહાર કહીશું. દાખલા તરીકે 500 રૂપિયાનો માલ રમેશને વેચ્યો. અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. 500 રૂપિયાનો માલ રમેશને વેચ્યો. આપણે રમેશને માલ વેચ્યો છે, પણ રમેશે આપણને પૈસા આપ્યા છે કે નથી આપ્યા એવો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી. તો આપણે એવું સમજીશું બેટા કે રમેશને આપણે માલ બાકીમાં વેચ્યો છે, એટલે કે ઉધાર વેચ્યો છે. તો આવા પ્રકારના વ્યવહારને આપણે શું કહીશું બેટા? ઉધાર વ્યવહાર કહીશું. તો બેટા તમને ખ્યાલ આવી ગયો છે કે રોકડ વ્યવહાર કોને કહેવાય ને ઉધાર વ્યવહાર કોને કહેવાય. તો બેટા આપણે એક એક્ઝામ્પલ બીજા લઈ લઈએ. તમે ઉદાહરણ નંબર 2 નીકાળો. ઉદાહરણ નંબર 2 એમાં પેજ નંબર 28 નીકાળો બેટા, કે થોડી પ્રેક્ટિસ કરી લઈએ આપણે. તો પહેલો વ્યવહાર છે બેટા, એમાં 500 રૂપિયાનો માલ રોકડેથી વેચ્યો. રૂપિયા 500 નો માલ રોકડેથી વેચ્યો. સ્પષ્ટ લખેલું છે બેટા રોકડેથી વેચ્યો, તેથી આ વ્યવહાર કયો છે? રોકડ વ્યવહાર છે. બીજું, રૂપિયા 800 નો માલ ખરીદ્યો. રૂપિયા 800 નો માલ ખરીદ્યો. તો આ વ્યવહારમાં રોકડ શબ્દનો પણ ઉલ્લેખ નથી
ચેક શબ્દનો પણ ઉલ્લેખ નથી કે વ્યક્તિનું નામ પણ આપેલું નથી. તો મેં તમને પહેલો જ નિયમ કહ્યો છે બેટા, રોકડનો પણ ઉલ્લેખ ન હોય, ચેકનો પણ ઉલ્લેખ ન હોય કે વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ ન હોય, તો આવા પ્રકારના વ્યવહારને આપણે શું કહીએ છીએ બેટા? રોકડ વ્યવહાર કહીએ છીએ. ત્રીજું આપણે એવું સમજીએ છીએ કે રોકડેથી વેચ્યો છે, કારણ કે વ્યક્તિનું નામ આપેલું નથી. ત્રીજો વ્યવહાર, રૂપિયા 900 નો માલ મીનાને વેચ્યો. રૂપિયા 900 નો માલ મીનાને વેચ્યો. અહીંયા 900 નો માલ મીનાને વેચ્યો છે, પણ રોકડેથી છે કે ચેક દ્વારા આપણે પૈસા લીધા છે એવું ક્યાંય ઉલ્લેખ કરેલો નથી. પણ મીનાનું નામ એટલે કે વ્યક્તિનું નામ સ્પષ્ટ રૂપે આપેલું છે, તેથી આ વ્યવહારને આપણે શું કહીશું બેટા? ઉધાર વ્યવહાર કહીશું. કે રોકડ અને ચેક શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ વ્યક્તિના નામનો ઉલ્લેખ છે. ચોથું, 2000 નો માલ નૂતનને રોકડેથી વેચ્યો. 2000 નો માલ નૂતનને રોકડેથી વેચ્યો. તો આ વ્યવહારમાં આપણે જોઈશું તો નૂતન નામ પણ આપેલું છે અને રોકડેથી વેચ્યો, રોકડનો પણ ઉલ્લેખ કરેલો છે. જો વ્યક્તિનું નામ આપેલું હોય પરંતુ સાથે રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ હોય, તો આ પ્રકારના વ્યવહારને આપણે શું કહીએ છીએ બેટા? રોકડ વ્યવહાર કહીએ છીએ. જો કેશ એને આપી દીધા છે કે લઈ લીધા છે એવું સ્પષ્ટ લખ્યું હોય તો ભલે You have a new message. એનો કોઈ મહત્વ રહેતું નથી. એટલે આ પ્રકારના વ્યવહારને શું કહીશું બેટા? આપણે રોકડ વ્યવહાર. પાછળ, રૂપિયા 5000 પગારના ચૂકવ્યા. રૂપિયા 5000 પગારના ચૂકવ્યા. તો અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, ચેક શબ્દનો ઉલ્લેખ નથી કે વ્યક્તિનું નામ પણ આપેલું નથી. તેથી આ વ્યવહાર કયો થશે બેટા? રોકડ વ્યવહાર થશે. એટલે આ વ્યવહાર કયો છે બેટા? રોકડ વ્યવહાર છે. મેં તમને લખાવ્યું છે સ્પષ્ટ, રોકડનો બી ઉલ્લેખ ન હોય, ચેકનો બી ઉલ્લેખ ન હોય કે વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ ન હોય, તો આપણે વ્યવહારને શું ગણીએ છીએ બેટા? રોકડ વ્યવહાર ગણીએ છીએ. આગળ જુઓ, છઠ્ઠું, રૂપિયા 800 વીમા પ્રીમિયમ ના ભર્યા. ઉપરની જેમ જ છે બેટા, રૂપિયા 800 વીમા પ્રીમિયમ ના ભર્યા. તો સેમ ટુ સેમ ઉપર જે વ્યવહાર થયો તેવો જ છે. અહીંયા પણ ખર્ચ, વીમા પ્રીમિયમ શું છે બેટા? ખર્ચ છે. ખર્ચાને ચૂકવવામાં આવે છે. રોકડ શબ્દનો પણ ઉલ્લેખ નથી, ચેક શબ્દનો પણ ઉલ્લેખ નથી અને વ્યક્તિનું નામ પણ આપેલું નથી. તો આ પ્રકારના વ્યવહારને આપણે શું કહીશું બેટા? રોકડ વ્યવહાર કહીશું. આગળ, 200 નો માલ નમૂના તરીકે મફત મળે. રૂપિયા 200 નો માલ નમૂના તરીકે મફત મળે. તો આ વ્યવહાર શામાં જશે બેટા? રોકડ વ્યવહાર નથી, ઉધાર વ્યવહાર નથી, શામાં જશે બેટા? અન્ય વ્યવહારમાં જશે. આર્થિક વ્યવહાર કરો પણ કયો છે? સોરી, આર્થિક વ્યવહાર નથી બેટા, સોરી. આ પ્રકારનો વ્યવહાર કયો છે બેટા? બિન આર્થિક વ્યવહાર છે. આમાં રોકડનો પણ ત્યાં ઉલ્લેખ થતો નથી કે શાકનો પણ ત્યાં ઉલ્લેખ થતો નથી. શું લખ્યું છે બેટા? 200 નો માલ નમૂના તરીકે મફત મળે. આપણને વસ્તુ કેવી મળી છે બેટા? મફત આવી છે. ક્યાંય રોકડની વર્તમાન સમયમાં પણ લેવડ દેવડ થઈ નથી કે ભવિષ્યમાં પણ લેવડ દેવડ થશે નહીં. એટલે આ વ્યવહારનું નાણાંમાં મૂલ્ય આપણે ક્યાંય લખીશું નહીં. તેથી આવા પ્રકારના વ્યવહારને આપણે શું કહીએ છીએ બેટા? બિન આર્થિક વ્યવહાર કહીએ છીએ. આગળ જુઓ, રૂપિયા 5000 નું શ્રીજી ફર્નિચરમાંથી ફર્નિચર ખરીદ્યું. કયો વ્યવહાર છે બેટા? 8. રૂપિયા 5000 નું શ્રીજી ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. આપણે ફર્નિચર શું કર્યું છે બેટા? ખરીદ્યું છે. અહીંયા શ્રીજી ફર્નિચર માર્ટ એ શું છે બેટા? પેઢીનું નામ છે. એટલે પેઢીને શું કહેવાય બેટા? વ્યક્તિ ખાતું કહેવાય. એ આપણે આગળ સમજીશું. એટલે કોઈ પણ પેઢીનું નામ હોય, સંસ્થાનું નામ હોય કે બેંકનું નામ હોય, તો એને આપણે વ્યક્તિ જ સમજીએ છીએ બેટા, કારણ કે સંસ્થાઓ વ્યક્તિઓ દ્વારા જ ચલાવવામાં આવતી હોય છે. એટલે આને આપણે શું કહીએ છીએ બેટા? કૃત્રિમ વ્યક્તિ કહીએ. શું કહીએ છીએ બેટા આપણે? કૃત્રિમ વ્યક્તિ. રમેશ મહેશ છે એ આપણું કુદરતી છે બેટા. તો શ્રીજી ફર્નિચર માટે વ્યક્તિનું નામ આપેલું છે
વ્યવહારમાં વ્યક્તિનું નામ આપેલું છે પરંતુ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ કરેલો નથી. તો આવા પ્રકારના વ્યવહારને આપણે શું કહીશું બેટા? ઉધાર. જે વ્યવહારમાં વ્યક્તિનું નામ આપેલું હોય પરંતુ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ કરેલો ન હોય તો એવા પ્રકારના વ્યવહારોને શું કહેવામાં આવે છે બેટા? ઉધાર વ્યવહાર કહેવામાં આવે છે. આગળ 3000 શાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા. કયું છે બેટા? નવમો વ્યવહાર. ₹3000 શાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા. શાહ એજન્સીને આપણે શું કરીશું બેટા? જાહેરાતના ચૂકવ્યા. હવે ચૂકવ્યા શબ્દ છે મતલબ પૈસા આપી દીધા છે. હવે આપણે પૈસા આપી દીધા છે એટલે વ્યવહાર કેવો થઈ ગયો બેટા? રોકડ વ્યવહાર થયો. અહીંયા બાકી ક્યાંય રાખ્યું નથી બેટા. ચૂકવ્યા શબ્દ એટલે ખ્યાલ આવી જાય તમને કે પૈસા આપી દીધા છે. પૈસા આપી દીધા છે એટલે વ્યવહાર કેવો થઈ ગયો બેટા? રોકડે. એટલે આ વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર છે. આગળ જુઓ 10મો. ₹3200 કમિશનના મળ્યા. ₹3200 કમિશનના મળ્યા. મળ્યા શબ્દ આવે છે એટલે પૈસા આવી ગયા છે આપણી જોડે. મળ્યા આપણે ક્યારે બોલીએ બેટા? જ્યારે આપણને પૈસા મળી ગયા. હવે આપણને પૈસા મળી ગયા છે એટલે વ્યવહાર કેવો થઈ ગયો બેટા? રોકડ થઈ ગયો. કેવો થઈ ગયો બેટા? રોકડ. કારણ કે રોકડની આપ-લે થઈ ગઈ છે. રોકડની આપ-લે થઈ ગઈ હોય તો વ્યવહાર કેવો કહેવાય બેટા? રોકડ વ્યવહાર કહેવાય. એટલે 10મા નંબરનો વ્યવહાર પણ કેવો છે? રોકડ વ્યવહાર છે. 11 ₹5000 નો માલ રોકડેથી ખરીદ્યો. નાણાં ચેકથી ચૂકવ્યા. સ્પષ્ટ લખ્યું છે બેટા? નાણાં ચેકથી ચૂકવ્યા છે. તો ચેક દ્વારા એટલે કે બેંક દ્વારા પણ વ્યવહાર કરેલો હોય તો પણ આ વ્યવહારને આપણે શું કહીએ છીએ બેટા? રોકડ વ્યવહાર કહીએ છીએ. છતાં આગળ લખેલું છે કે રોકડેથી ખરીદ્યો. તો રોકડેથી ખરીદ્યો સ્પષ્ટ લખેલું છે એટલે વ્યવહાર કેવો થશે બેટા? રોકડ વ્યવહાર થશે. આગળ જોઈએ વ્યવહાર નંબર 12. 6000 નો માલ વેચ્યો. નાણાં ચેકથી મળ્યા. 6000 રૂપિયાનો માલ આપણે કોઈને વેચ્યો અને સામે વાળા વ્યક્તિ આપણને ચેક દ્વારા પૈસા આપ્યા છે એટલે આપણને ચેક દ્વારા પૈસા મળ્યા. તો મેં તમને પહેલા જ કહ્યું છે કે વ્યવહારમાં જો રોકડ અને ચેક નો ઉલ્લેખ થયેલો હોય તો વ્યવહારને કેવો ગણો બેટા? રોકડ વ્યવહાર ગણો. આગળ 500 ભાડાના ચેકથી મળ્યા. અહીંયા પણ ચેક શબ્દનો ઉલ્લેખ કરેલો છે બેટા. 500 ભાડાના ચેકથી મળ્યા. તો ચેક દ્વારા પૈસા મળ્યા છે. આ મેં મળ્યા લખ્યું છે. લખી જવાનું બેટા કે પૈસાની આપ-લે થઈ ગઈ છે. એટલે પૈસાની આપ-લે થઈ ગઈ હોય તો હવે વ્યવહાર કેવો ગણાશે બેટા? રોકડ વ્યવહાર ગણાશે. ઓકે. 700 ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા. કયો વ્યવહાર છે બેટા? 14મો. 700 ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા. એટલે જે ટેલિફોન બિલ આપણે આવ્યું એ આપણે ચેક દ્વારા ચૂકવી દીધું છે. એટલે ચેકનો ઉલ્લેખ આવ્યો બેટા. એટલે રોકડ કે ચેક શબ્દ શું દર્શાવે છે? રોકડ વ્યવહાર. ચેક દ્વારા આપણે પૈસા આપી દીધા છે તેથી વ્યવહાર કેવો છે બેટા? કેશમાં થયો છે, રોકડથી થયો છે. રોકડ વ્યવહાર ગણાશે. લક્ષ્મીબેનને તેમના લેણા પેટે 3000 નો ચેક આપ્યો. લક્ષ્મીબેનને તેમના લેણા પેટે એટલે તેઓ આપણી પાસે પૈસા લક્ષ્મીબેન માગે છે અને તેના બદલે માગે છે એટલે આપણે તેમને 3000 નો ચેક આપ્યો છે. તો હવે પૈસા લઈ લો. તો આ વ્યવહારમાં પણ ચેકનો ઉલ્લેખ કરેલો છે બેટા. તેથી આ વ્યવહાર પણ કેવો કહેવાશે? રોકડ વ્યવહાર કહેવાશે. તો બેટા આપણે ઉદાહરણ 2 સમજ્યા. ઉદાહરણ 2 ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે રોકડ વ્યવહાર કોને કહેવાય અને ઉધાર વ્યવહાર કોને કહેવાય. આ 3 નિયમો તમે યાદ રાખી લેશો અને સમજી લેશો તો તમને વ્યવહારને ઓળખવા તકલીફ પડશે નહીં કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. ફરી એકવાર રિપીટ કરી લઉં છું. જે વ્યવહારમાં રોકડ શબ્દ, ચેક શબ્દ કે વ્યક્તિ શબ્દ ત્રણેયનો ઉલ્લેખ ન કરેલો હોય તો આપણે વ્યવહારને રોકડ વ્યવહાર સમજવો. જે વ્યવહારમાં રોકડ અને ચેકનો ઉલ્લેખ હોય અને સાથે વ્યક્તિનું નામ પણ આપેલું હોય તે ત્રણ હોય રોકડ, બેંક અને રોકડ, ચેક અને વ્યક્તિ ત્રણેયનો ઉલ્લેખ હોય તો પણ વ્યવહારને રોકડ વ્યવહાર સમજવો.
અને જો વ્યવહારમાં રોકડ અને ચેક શબ્દનો ઉલ્લેખ કરેલો ન હોય પરંતુ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો હોય તો આપણે વ્યવહારને ઉધાર વ્યવહાર સમજવું. ટૂંકમાં એકલા વ્યક્તિનું નામ આપેલું હોય તો જ આપણે ઉધાર વ્યવહાર સમજવું. તો બેટા તમને ખબર પડી ગઈ છે હવે કે સમજાઈ ગયું હશે કે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર તમે કહેવાય. તો હવે આપણે આગળ જઈશું બેટા તો વ્યવહારોની દ્વિઅસર. હવે તમારું ચેપ્ટર જે મૂળ છે બેટા એ હવે ધીરે ધીરે શરૂ થાય છે. વ્યવહારને આપણે બે રીતે વર્ગીકરણ કર્યું હતું, આર્થિક અને બિનઆર્થિક. આર્થિક વ્યવહારને પણ આપણે બે રીતે વર્ગીકરણ કર્યું બેટા, રોકડ અને ઉધાર. એટલે વ્યવહાર કેવા પ્રકારના હોય છે તે આપણે સમજી ગયા. કારણ કે જે પણ વ્યવહાર થાય છે ધંધામાં તેને નોંધવામાં આવે છે. નોંધતી વખતે આપણે પૂરેપૂરી કાળજી રાખવાની હોય છે. તેથી કાળજી રાખતા પહેલા આપણે ઓળખવું પડે છે બેટા કેવા પ્રકારનો વ્યવહાર છે. ધંધામાં લખાશે, નહીં લખાય, લખાશે તો કઈ જગ્યાએ લખાશે, આ બધી વસ્તુઓનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. તેટલા માટે વ્યવહારને આપણે નામું લખતા હવે શીખી રહ્યા છીએ. તેથી સૌથી પહેલા આપણે સમજી ગયા બેટા કે વ્યવહારના પ્રકાર કેવા હોય છે, તેમને ઓળખાણ કેવી રીતે કરી વ્યવહારોની, કયા વ્યવહારને આર્થિક સમજો, કયા વ્યવહારને બિનઆર્થિક સમજો, કયા વ્યવહારને રોકડ સમજો, કયા વ્યવહારને ઉધાર વ્યવહાર સમજવો, આ આપણે શીખી ગયા હતા. હવે આપણે આગળ જઈએ તો વ્યવહારોની દ્વિઅસર. વ્યવહાર શું છે આપણને ખ્યાલ આવ્યો. હવે દ્વિઅસર એટલે શું એ સમજી લો. તો દ્વિઅસરમાં તમે એટલું સમજી લો કે હવે તમે નામું લખતા શીખવા જઈ રહ્યા છો તો તમારે બે શબ્દો ક્યારેય પીછો છોડશે નહીં. કયો બેટા? ઉધાર અને બીજું જમા. એક વ્યવહાર જે થયો હશે એમાંથી એક ખાતું ઉધાર બાજુ હશે બેટા અને બીજું ખાતું કયું હશે? જમા બાજુ. કયા ખાતાને ઉધાર સમજવું, કયા ખાતાને જમા સમજવું એ આપણે ખાતાના પ્રકારમાં શીખી લઈશું. એની પહેલા આપણે ફરી એકવાર રિપીટ કરી લઈએ ખાતું એટલે શું. મેં તમને બોલીને તો સમજાવ્યું કે ખાતું કોને કહેવાય, પણ મેં આજે વ્યાખ્યા પણ લખી દીધી છે કે ખાતું કોને કહેવાય. પછી આપણે ઉધાર અને જમા પર ફરી જોઈ લઈશું. તો ખાતું કોને કહેવાય બેટા? તો મેં તમને પહેલા પણ કહ્યું કે ધંધામાં અમુક વસ્તુઓ કે અમુક વ્યક્તિઓ સાથે આપણે વારંવાર વ્યવહાર થતા હોય છે. દાખલા તરીકે રમેશભાઈ નામનો એક વેપારી છે, તેમની પાસેથી હું માલ ખરીદું છું અને બીજા ગ્રાહકોને માલ વેચું છું. હવે રમેશભાઈ પાસેથી વર્ષમાં હું અનેક વાર વ્યવહાર માલ ખરીદું છું કે વર્ષમાં તેમની પાસે અનેક પ્રકારના અનેક વાર માલની ખરીદીના મારે વ્યવહાર થાય છે. તો હું શું કરીશ બેટા? હવે મારા દાખલા તરીકે મારે જોવું હોય કે રમેશભાઈને મારે કેટલા પૈસા ચૂકવવાના છે અથવા રમેશભાઈ પાસેથી મેં કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો, તો હું શું કરીશ? જે પાના પર રમેશભાઈનું નામ લખેલું હશે અને રમેશભાઈને લગતા જ વ્યવહારો એ પાનામાં લખેલા હશે તો હું એ પાનું ખોલીશ અને પાનામાંથી જોઈ લઈશ કે રમેશભાઈને મારે આટલા પૈસા ચૂકવવાના છે. ખરીદીનું ખાતું ખોલીશ એટલે ખરીદીનું પેજ ખોલીશ, એમાં જોઈશ કે આખા વર્ષ દરમિયાન કેટલો માલ ખરીદ્યો છે. તો ત્યાં એનો ટોટલ મને મળી જશે બેટા. હવે મને ખ્યાલ આવી જશે કે ખરીદી આખા વર્ષમાં કેટલી થઈ છે. ટૂંકમાં ધંધામાં આખા વર્ષ દરમિયાન અમુક વ્યક્તિ કે અમુક વસ્તુ સાથે વારંવાર વ્યવહાર થતા હોય છે. આવા પ્રકારના જે વ્યવહાર થતા હોય છે એમાં એક બાજુ ઉધાર હોય છે, બીજી બાજુ જમા હોય છે બેટા. એટલે એક વ્યવહારને આપણે ઉધાર બાજુ લખેલો હોય છે, બીજા વ્યવહારને આપણે જમા બાજુ લખેલો હોય છે. વ્યાખ્યા પહેલા એકવાર સમજી લઈએ તો તમને ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું. ધંધાની અમુક વસ્તુઓ કે વ્યક્તિઓ અંગેના વ્યવહાર વારંવાર થતા હોય છે. આ વ્યવહારો ઉધાર બાજુ અસર ધરાવતા ઉધાર બાજુ અને જમા બાજુ અસર ધરાવતા જમા બાજુ હોઈ શકે છે. એટલે વ્યવહાર ઉધાર બાજુ પણ હોઈ શકે છે, વ્યવહાર જમા બાજુ પણ હોઈ શકે છે. એટલે જે વ્યવહારની ઉધાર બાજુ અસર હોય એને આપણે ઉધાર બાજુ લખેલા હોઈએ અને જે વ્યવહારની જમા બાજુ અસર હશે તે વ્યવહારને આપણે જમા બાજુ લખેલો હશે. ઉધાર અને જમા શું છે?
હજુ આપણે આગળ સમજીશું બેટા અને કેવી રીતે કયો વ્યવહાર કયું ખાતું ઉધાર કેમ કરવામાં આવશે કયું ખાતું જમા કેમ કરવામાં આવશે એ આપણે આગળ સમજીશું બેટા જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહાર હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય એટલે કોઈ વસ્તુ એટલે કે દાખલા તરીકે આપણે માલની ખરીદી કરતા હોય તો એ માલની ખરીદી જે વસ્તુ છે બેટા એટલે ખરીદીને લગતા જેટલા પણ વ્યવહાર છે એ આપણે એક જ સ્થાને નોંધી દઈએ જેમ મેં હમણાં કહ્યું કે પત્તામાં આપણે પેજમાં કે ચોપડામાં આપણે લખી દઈએ હવે આપણે ખરીદીને લગતા કે વસ્તુને લગતા વ્યવહારો કે વસ્તુને લગતા કેટલા વ્યવહારોને કેટલી રકમના થયા છે એ જોવું હોય તો આપણે પર્ટિક્યુલર ચોપડો કે પાનું જ ખોલીશું અને પાનામાંથી જોઈ લઈશું કે ભાઈ કેટલી ખરીદી થઈ છે તો તમને તરત જ ખબર પડી જશે બેટા કે આટલા રૂપિયાની ખરીદી થઈ છે તેને શું કહેવામાં આવે છે બેટા ખાતું કહેવામાં આવે છે તો બેટા તમને ખ્યાલ આવી ગયો હશે ખાતું એટલે શું હવે આપણે જોઈએ બેટા ખાતાના પ્રકાર કે ખાતાના કેટલા પ્રકાર હોય છે તો ખાતાના મુખ્યત્વે કેટલા પ્રકાર છે બેટા બે પ્રકાર છે એક વ્યક્તિ ખાતું અને બીજું કયું છે બેટા બિન વ્યક્તિ ખાતું વ્યક્તિ ખાતું કોને કહેવાય એ જોઈ લઈએ હવે તમારે આ બરોબર વસ્તુ સમજવી પડશે બેટા એકદમ શાંતિથી ધ્યાનપૂર્વક આ વસ્તુને સમજો ના સમજાય તો વિડીયોને વારંવાર રિપીટ કરીને પણ સમજી શકો છો તો ખાતાના મુખ્યત્વે બે પ્રકાર છે એક વ્યક્તિ ખાતું બીજું બિન વ્યક્તિ ખાતું ધ્યાન રાખજો બેટા હવે તમારું જે નામું છે બેટા હવે જે આગળ જે સમજ્યા છો કે નથી સમજ્યા એના કરતાં બેટર અત્યારે જે સમજાવું છું એ બરોબર સમજી લેજો બેટા કેમ કે હવે તમારું નામું શરૂ થાય છે કેમ કે આ જો ખબર હશે તમને તો આજીવન તમારે ક્યારેય પણ નામામાં ભૂલ કરશો નહીં કે કયું ખાતું ઉધાર કરવું કયું ખાતું જમા કરવું આ વસ્તુ તમને સમજણ પડવી જોઈએ જ 11મા ધોરણમાં હોય 12મા ધોરણમાં હોય કે કોલેજ કરતા હોય તો પહેલા વ્યક્તિ ખાતું સમજી લઈએ બે પ્રકારના ખાતા છે વ્યક્તિ અને બિન વ્યક્તિ તો વ્યક્તિ ખાતું કોને કહેવાય છે બેટા તો સૌથી પહેલાનો નિયમ સમજીએ તો વ્યક્તિમાં ખાતાનો નિયમ શું છે બેટા લાભ લેનાર ખાતે ઉધાર કરો એટલે જે વ્યક્તિ લાભ લેતી હોય એનું નામ કઈ બાજુ લખો બેટા ઉધાર બાજુ લખો અથવા એનું ખાતું ઉધાર બાજુ લખો બીજું લાભ આપના ખાતે શું કરો બેટા જમા જે વ્યક્તિ લાભ આપતી હોય આપણને એ વ્યક્તિનું નામ કઈ બાજુ લખો બેટા જમા બાજુ લખો ખ્યાલ આવે બેટા જે વ્યક્તિ લાભ મેળવતો હોય કે લેતો હોય તેનું નામ કે તેનું ખાતું ઉધાર બાજુ લખો જે વ્યક્તિ લાભ આપતો હોય તેનું નામ જમા બાજુ લખો એક્ઝામ્પલ તરીકે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ રમેશે સુરેશને 500 રૂપિયા ચૂકવ્યા રમેશે સુરેશને રૂપિયા 500 ચૂકવ્યા તો રમેશે સુરેશને શું કર્યું છે બેટા 500 રૂપિયા આપ્યા તો રમેશ સુરેશ અને 500 રૂપિયા આ રોકડ બેટા તો રમેશે સુરેશને 500 રૂપિયા શું કર્યા છે બેટા ચૂકવ્યા છે તો સૌથી પહેલા રમેશ કોણ છે રમેશે સુરેશને 500 રૂપિયા ચૂકવ્યા છે એટલે રમેશ કોણ છે બેટા આપનાર છે પૈસા કોણ છે બેટા આપનાર છે આ કોણ થાય છે બેટા આપનાર આ કોણ થાય છે બેટા લેનાર એટલે રૂપિયા 500 શું છે બેટા રોકડ સમજ્યા બેટા સુરેશ લાભ લેનાર છે એનું નામ શું થશે બેટા ઉધાર એક તો વ્યવહાર શું છે બેટા રોકડમાં છે રોકડમાં વ્યવહાર હોય તો વ્યક્તિના નામનો ઉલ્લેખનું મહત્વ હોતું નથી એટલે આપણે શું કરીશું બેટા ચૂકવ્યા છે એટલે રમેશના પૈસા જાય છે એટલે એની રોકડ શું થાય છે બેટા જાય છે એટલે રોકડનું ખાતું ખુલશે
સુરેશના ચોપડામાં રમેશનું નામ લખાય, રમેશના ચોપડામાં સુરેશનું નામ લખાય. આપણે આગળ શીખીશું વધુ વિગતમાં કે કોના ખાતામાં કોણ ચોપડો તૈયાર કરતું હોય તે શું કરે. બેટા સ્વાભાવિક છે કે મારા ચોપડામાં હું મારું નામ લખું નહીં. દાખલા તરીકે તમે વિદ્યાર્થીઓને ફીસ ચૂકવતા હોય તો ખાલી મારા ચોપડા ઉપર હેડિંગમાં જ હોય બેટા બ્રાઇટ એકેડેમી નો ફી નો ચોપડો. હવે હું તમે ફીસ ભરતા હોય તો હું તમારું નામ લખું બેટા, મારું નામ લખું નહીં. કે કોઈ પર્ટિક્યુલર બાળકે મને ફી આપી હોય તો હું એ બાળકનું નામ લખું કે આ બાળકે ફી ભરી. હું એવું ના લખું જતીન સરે ફી લીધી તો બધામાં જતીન સરે ફી લીધી, જતીન સરે ફી લીધી એવું જાઓ. મને તો ખબર જ ના પડે કયા વિદ્યાર્થી ફી આપી છે કયા વિદ્યાર્થી ફી નથી આપી. બેટા એટલે ટૂંકમાં જે હિસાબ લખતો હોય અથવા જે કંપનીના હિસાબો લખાતા હોય એ કંપનીનું નામનો ઉલ્લેખ અંદર હોય નહીં. સુરેશ પોતાના ચોપડામાં શું લખશે બેટા? રમેશ શું લખશે? સોરી, રમેશ પોતાના ચોપડામાં શું લખશે? સુરેશે તેને પૈસા આપ્યા છે, સુરેશ લાભ લેનાર છે એટલે એને કઈ બાજુ કરશે બેટા? ઉધાર સાઈડ કરશે. એના 500 રૂપિયા રોકડા ગયા છે એટલે રોકડ જાય તો શું થાય છે બેટા? જમા. એ કેમ થાય છે આગળ શીખી આપણે. હવે દાખલા તરીકે સુરેશ પોતાના ચોપડામાં કેવી રીતે લખશે? રમેશે એને લાભ આપ્યો છે એટલે રમેશે એને પૈસા આપ્યા છે એટલે રમેશનું નામ કઈ બાજુ કરશે બેટા? એ જમા બાજુ કરશે. એની પાસે રોકડ આવી છે એટલે રોકડ આવી તે શું કરશે બેટા? ઉધાર. હજુ આપણે વિગતવાર આગળ સમજીશું બેટા. ટૂંકમાં જે વ્યક્તિ લાભ મેળવતો હોય, લેતો હોય, લેનાર હોય એનું નામ હંમેશા ઉધાર બાજુ લખાય. જે વ્યક્તિ લાભ આપતો હોય તેનું નામ હંમેશા જમા બાજુ લખાય. હવે વ્યક્તિમાં લાભ લેનાર અને લાભ આપનાર કોણ હોય છે? એટલે વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય છે? તો કોઈ પણ વ્યક્તિનું નામ હોય, રમેશ, મહેશ, સુરેશ, ફલાણું, કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો એને આપણે વ્યક્તિ ખાતાના નિયમ અનુસાર અનુસરીશું. જેમ કે રમેશ અને સુરેશ આવ્યો તો આપણે કયા ખાતાનો નિયમ વાપરે બેટા? વ્યક્તિ ખાતા પર લાભ લે છે કે લાભ આપે છે એવું વિચાર્યું આપણે. કોઈ પણ સંસ્થાનું નામ જેમ કે બ્રાઇટ એકેડેમી, સરસ્વતી હાઈસ્કૂલ, કોઈ કોલેજ, શાળા, કોઈ પેઢી કંપનીનું નામ હોય, નિર્મા લિમિટેડ, L&D લિમિટેડ, રિલાયન્સ લિમિટેડ, કોઈ પણ કંપનીનું નામ હોય, પેઢીનું નામ હોય, સંસ્થાનું નામ હોય તો પણ વ્યવહારમાં લખેલું આવે તો આપણે તેને વ્યક્તિ ખાતાના નિયમ અનુસાર ઉધાર કે જમા કરીશું. તમે લાભ લેનાર છે આ પેઢી કે લાભ આપનાર છે? પેઢી કે બેંકનું નામ આવે એટલે કે કોઈ પણ બેંકનું નામ આવે, બેંક ઓફ બરોડા, SBI, બેંક ઓફ ઇન્ડિયા વગેરે વ્યવહારમાં બેંકનું નામ આવે તો પણ તેને આપણે વ્યક્તિ ખાતાના નિયમ અનુસાર ચાલીશું કે બેંક લાભ લે છે કે લાભ આપે છે. જો બેંક લાભ લેતી હોય તો બેંકનું નામ આપણે ઉધાર ગણીશું એટલે ઉધાર બાજુ લખીશું. બેંક લાભ આપતી હશે તેનું નામ આપણે જમા બાજુ લખીશું. બેટા ખ્યાલ આવી ગયો? વ્યક્તિ ખાતાનો નિયમ બેટા તમને બરોબર સમજી લેજો બેટા. વ્યક્તિ ખાતામાં કોને આપણે સમાવેશ કરીએ છીએ, કોને વ્યક્તિ સમજીએ છીએ એમ. કોઈ પણ વ્યક્તિનું નામ હોય, કોઈ પેઢીનું નામ હોય, કોઈ સંસ્થાનું નામ હોય, કોઈ સ્કૂલનું નામ હોય, કોઈ શાળાનું નામ હોય કે કોઈ બેંકનું નામ હોય તો આપણે તેને વ્યક્તિ સમજીએ છીએ અને વ્યક્તિના નિયમ અનુસાર તેને ઉધાર કે જમા કરીએ છીએ. આગળ બિન વ્યક્તિ ખાતું. બિન વ્યક્તિ ખાતાના પણ બે પ્રકાર છે બેટા. કયા? એક માલ મિલકત ખાતું અને બીજું ઉપજ ખર્ચ ખાતું. પહેલું કયું છે બેટા? માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. આ બે ખાતા ને આપણે બિન વ્યક્તિ ખાતા કહીએ છીએ. એટલે ટોટલ આમ ત્રણ ખાતા થયા. ખાતાના ત્રણ પ્રકાર થઈ ગયા: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. પણ મુખ્યત્વે એના બે પ્રકાર છે. પેલા બે પેટા પ્રકાર છે: વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતું. તો એમાં પહેલા આપણે સમજીએ બેટા માલ મિલકત ખાતું. તો માલ મિલકત ખાતું કોને કહેવાય? તો સૌથી પહેલા આપણે નિયમ સમજી લઈએ. માલ કે મિલકત આવે ક્યાં બેટા? આપણા ધંધામાં. જો ધંધામાં માલ કે મિલકત આવે છે તો આપણે શું કરીશું બેટા? એને ઉધાર બાજુ લખીશું. માલ કે મિલકત ધંધામાંથી જતી હોય તો આપણે તેને કઈ બાજુ લખીશું બેટા? જમા બાજુ લખીશું. ખ્યાલ આવ્યો બેટા? હવે માલમાં કઈ વસ્તુ આવે છે? મેં તમને પહેલા પણ કહ્યું હતું માલ એટલે શું?
તો માલ કોને કહેવાય બેટા? જે વસ્તુનો આપણે વેપાર કરીએ છીએ તે વસ્તુને આપણે માલ કહીએ છીએ. તે વસ્તુનું નામ લખતા નથી. કાપડનો વેપારી કાપડનો માલ ખરીદશે તો શું લખશે બેટા? એ માલ આવે, એને શું કહેશે? માલ કહેશે બેટા. સ્ટેશનરીનો વેપારી હશે, સ્ટેશનરીની વસ્તુઓ ધંધામાં આવશે તો એમ કહેશે માલ ખરીદ્યો કે માલ આવ્યો. ટૂંકમાં માલ એટલે જે વસ્તુનો વેપારી ધંધો કરે છે એ વસ્તુનું નામનો ઉલ્લેખ કરતા નથી, પરંતુ એના સ્થાને શું કરે છે બેટા? ખરીદી અને વેચાણ શબ્દનો ઉપયોગ કરે છે. જો માલ ધંધામાં આવે છે તો એવું કહેવાય કે માલની ખરીદી થઈ. એટલે માલનું નામ નથી લખાતું, પણ શું લખાય છે બેટા? ખરીદ ખાતું લખાય છે. એટલે ખરીદી હંમેશા કઈ બાજુ થશે બેટા? ઉધાર. કેમ? ખરીદી કરતી વખતે માલ ધંધામાં આવે છે એટલે ખરીદી શું હશે બેટા? ઉધાર. વેચાણ કરો તો ધંધામાંથી માલ જાય છે. જે વસ્તુ આપણો વ્યવસાય કરીએ છીએ આપણે, એ વસ્તુનું શું કરીએ? આપણે વેચાણ કરીએ તો ધંધામાંથી એ વસ્તુ જશે એટલે કે માલ જશે. એટલે માલ જાય તો માલ જાય છે એવું લખીશું નહીં, પણ માલ શબ્દની જગ્યાએ આપણે શું લખીશું બેટા? વેચાણ લખીશું. શું લખીશું બેટા? આપણે વેચાણ થયું તેવું લખીશું. એટલે માલમાં કયું જવાબ બેટા? ખરીદી, વેચાણ. ખરીદ પરત એટલે આપણે ખરીદેલો માલ સામેવાળા પક્ષને You have a new message. આવ્યો હોય, નમૂના પ્રમાણે ન આપ્યો હોય, માલમાં કંઈક ખોટ હોય, કંઈક નુકસાન હોય માલમાં, તો આપણે પાછો આપીએ તો ખરીદ પરત કહેવાય. વેચાણ પરત તો નહીં કહેવાય બેટા? આપણે કોઈને માલ વેચ્યો હોય અને સામેવાળો વ્યક્તિ એ માલ આપણને કંઈક કારણોસર પાછો આપે કે ભાઈ માલ બરાબર નથી, મેં જેવો મંગાવ્યો એવો નથી આવ્યો, કે ગમે તે બહાનું કાઢી લે, તે માલ શું આપણે આપણને પાછો આપે તો આપણે શું સમજીશું બેટા? વેચેલો માલ પાછો આવે એટલે વેચાણ પરત થયું. આગથી ગયેલ માલ, જો ધંધામાં દુકાન કે ગોડાઉનમાં આગ લાગે અને માલ શું થાય? બળી જાય અને નુકસાન થાય આપણને. તો એટલો માલ આગમાં ગયો બેટા, તો 50,000 નો માલ આગમાં બળી ગયો તો શું કહીશું બેટા? આપણે આગથી ગયો માલ. એટલે માલ ધંધામાંથી ઓછો થઈ ગયો, સ્ટોક આપણો ઓછો થઈ ગયો છે એટલે ગયો સમજીશું. એટલે શું કહેવાય બેટા? એને માલ કહેવાય. કોઈ ચોરીથી ગયેલ માલ હોય, જાહેરાતથી ગયેલ માલ હોય, કોઈ આપણે નમૂના તરીકે માલ આપ્યો હોય, તો આ બધા શબ્દો શું છે બેટા? માલ ખાતા છે. ખાતા. મિલકતો કોને કહેવાય? જોઈ લો બેટા. ધંધામાં યંત્રો હોય, ફર્નિચર હોય, મકાન હોય, વાહન હોય, પાઘડી હોય, પેટન્ટ હોય, પ્લાન્ટ હોય. મકાન, વાહન, ફર્નિચર, કોમ્પ્યુટર, વાહનો, આપણા ધંધામાં જે બી કંઈ ભૌતિક વસ્તુઓ છે ખરીદીને લાવેલા, આ બધી શું છે બેટા? મિલકતો છે. આનો આપણે વેપાર કરતા નથી. વેપાર જે વસ્તુનો કરે છે એને આપણે માલ કહીએ છીએ. જે વસ્તુનો વેપાર કરતા નથી એવી અન્ય વસ્તુઓ જે ધંધામાં છે એને આપણે શું કહીએ છીએ બેટા? આપણી મિલકત કહીએ છીએ. એટલે કે આ મિલકત આપણે ખરીદી હોય. દાખલા તરીકે 50,000 નું ફર્નિચર ખરીદ્યું, ટેબલ લાયા, ખુરશી લાયા, સોફા સેટ લાયા, આવું લાયા, અને 50,000 નું ફર્નિચર ખરીદ્યું તો એ ફર્નિચર ધંધામાં આવે છે. ખરીદી કરીએ તો સ્વાભાવિક છે કે સામેવાળો વ્યક્તિ વસ્તુ આપે આપણી પાસેથી પૈસા લઈ જાય. આપણે ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર ધંધામાં આવ્યું બેટા? એ ધંધામાં આવે માલ કે મિલકત તો શું કહીશું બેટા? આપણે ઉધાર. એટલે ફર્નિચરનું નામ શું કરીશું બેટા? ઉધાર બાજુ લખીશું. એ રીતે યંત્રો આપણે ખરીદ્યા હોય તો યંત્ર ધંધામાં આવે છે એટલે યંત્ર કઈ બાજુ લખીશું બેટા? આપણે ઉધાર બાજુ. ફર્નિચર ધંધામાં આવે છે તો ધંધામાં ફર્નિચર આવ્યું હોય તો ફર્નિચરનું નામ કઈ બાજુ લખીશું બેટા? આપણે ઉધાર સાઈડ. મકાન આપણે ખરીદી હોય તો મકાન મિલકત છે બેટા, મકાનને આપણે કઈ બાજુ લખીશું? ઉધાર સાઈડ. એ જ રીતે કહેવાનો મતલબ કોઈ પણ મિલકત આપણે ખરીદી કરીએ છીએ એટલે ધંધામાં આવે છે એટલે એને ઉધાર બાજુ લખીશું એનું નામ. મિલકતો આપણે વેચીએ તો ધંધામાંથી મિલકત જશે બેટા. જાય તો આપણે કઈ બાજુ એ ખાતાનું નામ લખીશું? જમા બાજુ. ફર્નિચરની ખરીદી કરી હોય તો ફર્નિચર ધંધામાં આવે છે, ફર્નિચર ખાતે શું કરીશું? ઉધાર. ફર્નિચર વેચી મારીએ આપણે, ધંધામાંથી ફર્નિચર જશે એટલે ફર્નિચર ખાતે શું કરીશું બેટા? આપણે જમા. ખ્યાલ આવી ગયો બેટા? એ માલ મિલકત ખાતું કોને કહેવાય? એમાં કયા કયા આવી જાય છે બેટા? એ રીતે મિલકતમાં રોકાણ આવી જાય છે. શેરમાં રોકાણ કર્યું હોય, બેંકમાં ડિપોઝિટ કરી હોય, ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય તો કોઈ પણ રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ તે પણ આપણી શું છે બેટા? મિલકત છે.
એ પણ ધંધામાં આવે તો ઉધાર સાઈડ લખો, ધંધામાંથી જતી હોય તો જમા સાઈડ લખો. એકદમ સિમ્પલ નિયમ છે. ત્રણે ત્રણ નિયમો એકદમ બરોબર યાદ કરી લેજો બેટા. હવે છેલ્લું ઉપજ ખર્ચ ખાતું. ઉપજ અને ખર્ચ ખાતું. ઉપજ અને ખર્ચ બે વિરોધી શબ્દો છે બેટા. ઉપજ એટલે આવક થાય, લાભ થાય, અને ખર્ચ એટલે નુકસાન. નિયમ શું છે બેટા? ધંધાના જેટલા પણ ખર્ચા છે, એટલે ધંધામાં જેટલા પણ ખર્ચ થાય છે અને જેટલું પણ નુકસાન થાય છે તે આપણે કઈ બાજુ લખીએ છીએ બેટા? ઉધાર સાઈડ. બે સેકન્ડ. અને જે પણ આપણે ધંધામાં લાભ લઈએ છીએ કે ઉપજ થાય છે કે આવક થાય છે તેને કઈ બાજુ લખીએ છીએ બેટા? આપણે જમા સાઈડ. ધંધાના ખર્ચા કેવા હોય છે જોઈ લઈએ. જેમ કે ચૂકવેલ વ્યાજ, આપણે કોઈને વ્યાજ ચૂકવવી હોય, કોઈને દલાલી ચૂકવવી હોય, કોઈને આપણે વટાવ કે ડિસ્કાઉન્ટ આપ્યું હોય, સ્ટેશનરી ખર્ચ, ચૂકવેલ ભાડું, આર્થિક નુકસાન થયું હોય, આ બધા શું છે બેટા? ખર્ચા છે. આ બધાના નામ આપણે કઈ બાજુ લખવાના છે? ઉધાર બાજુ. ટૂંકમાં ધંધાના ખર્ચા કે નુકસાન હોય એટલે કઈ બાજુ લખીશું બેટા? આપણે ઉધાર સાઈડ. અને ધંધાની જે આવકો છે કે ઉપજો છે તે આપણે કઈ બાજુ લખીશું બેટા? જમા બાજુ. દાખલા તરીકે મળે વ્યાજ હોય, આપણને દલાલી મળી હોય, વ્યાજ મળી હોય, ભાડું મળ્યું હોય, ડિવિડન્ડ મળ્યું હોય તો આપણે કઈ સાઈડ લખીશું બેટા? જમા સાઈડ. તો બેટા તમને ખ્યાલ આવી ગયો છે કે ખાતાના પ્રકાર કઈ રીતે પડે છે, ખાતાના નિયમો કેવા છે. તો બરોબર લેક્ચર કોપી કરી લેજો બેટા, વ્યવસ્થિત સમજી લેજો. એ ના ખબર પડે તો ફોન કે કોલ કરી લેજો, જેથી તમને ખ્યાલ આવી જશે બેટા. ઓકે, થેન્ક યુ બેટા.